ખેડા જિલ્લામાં માહિતી કચેરી અને જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત નડિયાદ માહિતી ભવન ખાતે રાજ્યના પ્રથમ પત્રકાર વનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્યમંત્રી, ઉચ્ચ અધિકારી, પદાધિકારી, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને અગ્રણી પત્રકારો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંવર્ધનનો સંદેશો પાઠવવામાં આવ્યો। આ વૃક્ષારોપણમાં લીમડો, બોરસલી, પેથોડિયા, પેલ્ટો, રેન્ટ્રી, ટર્મેનેલિયા, કોલેજિનિયા, બંગાળી બદામ, ખાલી બદામ, વડ, પીપળ, કપોક, અરીઠા, આસોપાલવ અને ચંપા સહિતના કુલ 211 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું। નમસ્તે, માનસી દેસાઈ, જિલ્લા માહિતી અધિકારી। જેમ આપણે બધા જાણીએ છીએ કે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને આજે વિશ્વ પર્યાવરણ દિવસે અને એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત રાજ્યનું પ્રથમ પત્રકાર વન આપણે નડિયાદ માહિતી કચેરી અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી બનાવ્યું છે। અહીં આજે આપણે 211થી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે। અહીં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો એને જાળવણી અને એની માવજતની શરતે આપણે આ વનનું લોકાર્પણ આજે કર્યું છે। આપ સૌને પણ વિનંતી છે કે વિશ્વ પર્યાવરણ દિવસે આપણે મેક્સિમમ વૃક્ષોને સંરક્ષણ થાય તેવા પ્રયાસો કરીએ। હું વન વિભાગ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિશેષ આભાર માનું છું। એમના પ્રયાસોથી આજે આપણે આ સંકલ્પને અને નવીન અને ઐતિહાસિક પહેલને સફળ બનાવી શક્યા છે। થેન્ક યુ। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।